બેંક નિફ્ટીની સામે વાત કરી લઈએ તો 52,339ના લેવલની આસપાસ અહીંયા પણ કારોબાર થઈ રહ્યો છે. 1,335 પોઈન્ટ્સની પોઝિટિવિટી એટલે સૌથી સારી ખરીદારી આજે બેંક નિફ્ટીમાં આપણને બનતી દેખાઈ રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં પણ જુઓ લગભગ 2.5% વધુની અપસાઇડ આ બંને ઇન્ડાઇસીસમાં બનતી દેખાઈ રહી છે. અને મિડ કેપ ઇન્ડેક્સની વાત કરી લઈએ 51,773ના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડિયા વિક્સની સામે આપણે વાત કરી લઈએ તો જુઓ 19%થી વધુની નેગેટિવ એટલે ઘટાડો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે ઇન્ડિયા વિક્સમાં. અને 16ના લેવલ્સની આસપાસ ઇન્ડિયા વિક્સ આપણને ઘટીને પહોંચતું દેખાયું છે, જે એક પોઝિટિવ ફેક્ટર ભારતીય બજાર માટે બની રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જુઓ કઈ તરફની ચાલ આપણને બતાવી રહ્યું છે. તો શરૂઆતથી જ એક પોઝિટિવિટી ખાસ કરીને વધનારા કાઉન્ટર આપણને બતાવી રહ્યા હતા, જ્યાં અત્યારે જોઈએ તો 2347 કાઉન્ટર એવા છે જ્યાં પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે, જ્યારે માત્ર 269 કાઉન્ટર એવા છે જ્યાં નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ બજારમાં તેજી તરફની આગળ વધતી દેખાઈ રહી છે. આગળ વધી આપણી સાથે શોમાં ચર્ચા કરવા જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના નીરવ વોરા અને મિરાઈ એસેટ શેર ખાનના સૌમિલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા. આપણી સાથે નીરવ વોરા પણ જોડાઈ ગયા છે. નીરવજી, સ્વાગત છે આપનું પણ. અને તમે અત્યારે ફંડામેન્ટલ કઈ રીતે જોઈ રહ્યા છો બજારના? કારણ કે જો એક શોર્ટ વીક છે અને આજે જે રીતે આપણે તેજી જોઈ છે માર્કેટમાં 23,300ની ઉપર નિફ્ટી, બેંક નિફ્ટી 52,300ની ઉપર આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પ તરફથી જે રીતે ટેરિફ, રેસિપ્રોકલ ટેરિફમાં જે રીતે રાહત મળતી દેખાઈ રહી છે, એને કારણે ઓવરઓલ આપણે જોઈએ તો એશિયન માર્કેટ, યુએસ માર્કેટમાં પણ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું હતું. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? એક તો ટેરિફને લઈને જે રાહત મળી છે તેની ઇમ્પેક્ટ તો છે જ, અને પરિણામની સિઝન પણ જે રીતે શરૂ છે, કઈ રીતે હવે ફંડામેન્ટલ જોઈ રહ્યા છો માર્કેટના? ગુડ આફ્ટરનૂન બધા દર્શકોને પણ. યસ, ડેફિનેટલી આપણે જોયું કે આજે જે આપણે રેલી છે એક પ્રોબેબલી આપણે કહી શકીએ કે કેચઅપ રેલી છે. લાસ્ટ વીક અને ગઈકાલે પણ એક છુટ્ટી હતી, એટલે બે ઓફ્સ હતા ઇન્ડિયન માર્કેટ્સમાં. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ એક કેચઅપ રેલી આપણે જોઈ રહ્યા છે, જે અક્રોસ ધ ગ્લોબ જે 90 ડેઝનું એક પીરિયડ આપણને મળ્યું છે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ એક ગ્લોબલ રેલી આપણે જોઈ ફ્રોમ ધ રિસન્ટ લોઝ. ડેફિનેટલી એ પર્સપેક્ટિવથી એક શોર્ટ ટર્મ માટે એક રિલીફ આપણે જોઈ રહ્યા છે અક્રોસ સેક્ટર્સ અને ઘણા બધા સ્ટોક્સ, જેની કારણે ઘણા બધા સ્ટોક્સ આજે 5થી 15% ઉપર છે. બટ હેવિંગ સેડ દેટ, અમને લાગે છે કે ધીસ ઇઝ ઓનલી ધી આઉટકમ ઓફ જે ટ્રમ્પે જે થોડી રાહત આપી છે, તો એની માટે એક આપણે સારો બાઉન્સ જોયો છે. બટ હેવિંગ સેડ દેટ, આગળનો જે ટ્રેન્ડ હશે એ ડેફિનેટલી Q4 નંબર્સ જ ડિસાઇડ કરશે. સો અમને લાગે છે કે પ્રોબેબલી અહીંયાથી 200થી 300 અથવા મેક્સિમમ 500 પોઈન્ટ ઉપરની તરફ રેઝિસ્ટન્સ થોડું અમને લાગી રહ્યું છે નિફ્ટીમાં. જે રિસન્ટ હાઈઝ માર્યા હતા 23,800 ઓડ, તો પ્રોબેબલી ત્યાં સુધી આપણે નેક્સ્ટ 2 દિવસમાં પ્રોબેબલી જોઈ શકીએ છીએ નિફ્ટીના લેવલ્સ. બટ ઇવેન્ચ્યુઅલી આગળ જઈને જે ટ્રેન્ડ હશે એ Q4 નંબર જ સેટ કરશે. સો ઓવરઓલ અમે થોડું ઘણું ડીપ ડાઇવ આ પર્ટિક્યુલર ક્વાર્ટરના જે પ્રિવ્યૂઝ છે એનું સ્ટડી કર્યું છે, અને અમને લાગે છે કે બ્રોડલી જે નંબર્સ હશે એ થોડા લેકલસ્ટર હશે. અગર હું નિફ્ટી 50ની વાત કરું છું તો મેક્સિમમ 2 to 3%નો જ ગ્રોથ દેખાઈ રહ્યો છે. સો વિચ ઇઝ એબ્સોલ્યુટલી મ્યુટેડ અને થોડું ડિસઅપોઇન્ટિંગ પણ આપણે કહી શકીએ છીએ, જે આપણે Q3માં પણ જોયું હતું. અને Q3માં આવા નંબર્સ આવ્યા બાદ ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર્સમાં આપણે એક સારો કરેક્શન જોયો હતો. બટ હેવિંગ સેડ દેટ, આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં અમને લાગે છે કે જે સારા નંબર્સ આવશે, જે સેક્ટર્સમાં નંબર્સ ઘણા સ્ટ્રોંગ રહેશે, એ EMS હશે, દેટ ઇઝ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ. જેથી કરીને આપણે લાસ્ટ 2 દિવસમાં જોયું છે કે ઘણા બધા સ્ટોક્સ આ પર્ટિક્યુલર સ્પેસમાં 10થી 15% વધી ચૂક્યા છે. અમુક સ્ટોક્સ લોજિસ્ટિક સેક્ટરમાં સારા નંબર્સ આવશે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં નંબર્સ સારા આવશે, કેમિકલ્સના નંબર્સ સારા આવશે ફ્રોમ અ વાય ઓન વાય પર્સપેક્ટિવ, ટેલિકોમ અને મેટલ્સના નંબર્સ સારા આવશે. બટ હેવિંગ સેડ દેટ, બીકોઝ ઓફ ધી ઓનગોઈંગ ટેરિફ વોર, કેમિકલ્સ અને મેટલ્સમાં થોડું કોશિયસ રહેવું બેટર છે. અમુક સેક્ટર્સ છે જ્યાં અમને મિક્સ્ડ નંબર્સ લાગી રહ્યા છે, જેમ કે PSU બેંક્સ છે, ટેકનોલોજી છે, ફાર્મા અને હેલ્થકેર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેપિટલ માર્કેટ્સ ફોર એક્ઝામ્પલ, અને રિયલ એસ્ટેટ. અને ડેફિનેટલી અમુક સેક્ટર્સ છે જ્યાં બહુ જ ખરાબ નંબર્સ આવશે, એટલે વીક નંબર્સ એક્સપેક્ટેડ છે. જેવી રીતના કન્ઝ્યુમર છે, સિમેન્ટ છે, વાય ડીગ્રોથ લાગે છે, એટલે કે નંબર્સ લાસ્ટ યર કરતાં થોડાક નબળા આવશે. ઓઇલ એન્ડ ગેસ સૌથી વર્સ્ટ હિટ સેક્ટર Q4માં ઓઇલ એન્ડ ગેસ રહી શકે છે. બિલ્ડિંગ મટીરિયલ્સ, અમુક કંપનીઝ ખરાબ નંબર્સ આવશે. સો ઓલ ઇન ઓલ, અગર હું આ બાયફર્કેશન જોઉં છું સેક્ટર વાઇઝ, તો અમને લાગે છે કે અગર હું ખાલી નિફ્ટી 50ની પણ વાત કરું તો જેમ મેં કીધું કે 2 થી 3
ટકાનો એક અપસાઇડ એક ગ્રોથ જોવા મળશે, EPS ગ્રોથ. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ Q4 નંબર્સ આવે પછી આપણને વધારે ટ્રેન્ડનું આઈડિયા આવશે. બટ હેવિંગ સેડ દેટ જે અત્યારે મોમેન્ટમ છે શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી 200 થી 500 પોઈન્ટ ઉપરમાં આપણે જોઈ શકીએ છીએ. થોડું ઘણું પ્રોફિટ બુક ડેફિનેટલી કરવું જોઈએ, અને જેમ Q4 ના નંબર્સ આવશે આપણને વધારે ક્લેરિટી આવશે, એન્ડ ધેન વી વિલ ટેક અ કોલ કે કયા સેક્ટર્સના સારા નંબર્સ છે, ખરાબ છે, અને ઇવેન્ચ્યુઅલી કયા સ્ટોક સ્પેસિફિક આપણે પોર્ટફોલિયોમાં એડ કરી શકીએ છીએ. વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ માર્કેટના સેન્ટિમેન્ટ અત્યારે સારા લાગી રહ્યા છે, પણ પરિણામની દ્રષ્ટિએ થોડુંક વેટ એન્ડ વોચની સ્થિતિ અત્યારે માર્કેટમાં રાખવી જોઈએ. નીરવજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે જે રીતે RBI તરફથી 0.5% રેટ કટ કર્યા બાદ હવે બેન્કો તરફથી ગ્રાહકોને જે રીતે રાહત આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં HDFC બેન્કે પણ વ્યાજ દરમાં કટ કર્યો છે. SBI, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જેવા કાઉન્ટર આજે ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે. પ્રાઇવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર બધી બેંકોમાં તેજી છે. કઈ રીતે અહીંયા આ સ્પેસ માટે ધ્યાન રાખી રહ્યા છો? ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ આ એક એવો સેક્ટર છે જ્યાં હજી પણ ઘણો બધો વેલ્થ ક્રિએટ થશે. બટ અગર હું સ્પેસિફિકલી Q4 નંબર્સની વાત કરું તો અમને લાગે છે કે જેમ મેં પહેલાં પણ કહ્યું કે PSU બેંક્સના જે નંબર્સ આવશે એ થોડા મિક્સ રહેશે. એટલે વિધિન ધ સેમ સેક્ટર અમુક PSU બેંક્સના નંબર્સ બહુ જ સારા આવશે અને અમુકના થોડા નબળા રહેશે. સો ઓવરઓલ થોડું મિક્સ્ડ બેગ રહેશે PSU બેંક્સ માટે. અને અમને લાગે છે કે જે પ્રાઇવેટ બેંક્સ છે એમાં મેજર નંબર્સ થોડા વીક આવશે. સો અગર હું અમુક કંપનીઝની વાત કરું, જેમ કે IndusInd બેંક છે, તો ડેફિનેટલી ઇટ વિલ બી ડિક્લેરિંગ અ લોસ ઇન ધીસ પર્ટિક્યુલર ક્વાર્ટર બીકોઝ ઓફ ધી ડેવલપમેન્ટ્સ વિચ હેવ હેપન્ડ. તો IndusInd બેંકના નંબર ખરાબ આવશે. કોટક અને HDFC બેંકની વાત કરું તો થોડા મિક્સ નંબર્સ હશે. અમુક પેરામીટર્સમાં નંબર્સ વિલ બી ઓકેઇશ અને અમુકમાં થોડા નબળા હશે. હેવિંગ સેડ દેટ, ઓલ ઇન ઓલ અમને થોડું ડિગ્રોથ લાગે છે આ પર્ટિક્યુલર પ્રાઇવેટ બેંક્સમાં. બટ વિધિન દેટ સ્પેસ અમારો ટોપિક છે ICICI બેંક એન્ડ ટુ એન એક્સટેન્ટ એક્સિસ બેંક તમે ધ્યાનમાં મૂકી શકો છો, બીકોઝ આ બંનેના નંબર્સ અમને લાગે છે કે થોડા બેટર હશે. સો Q4 ના નંબર્સ આવે એના બાદ થોડું ઘણું વોલેટિલિટી રહી શકે છે આ પર્ટિક્યુલર સ્પેસમાં. બટ જેમ મેં કહ્યું કે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી ડેફિનેટલી આ એક એવી સ્પેસ છે જે ટેરિફને લઈને એટલું વોલેટાઇલ નહીં રહે. સો Q4 ના નંબર્સ આવ્યા બાદ ઇન કેસ અગર થોડા નબળા આવે છે નંબર્સ, તો દેટ વિલ બી અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આઈધર ફ્રોમ ધ PSU બેંક્સ ઓર ફ્રોમ ધ પ્રાઇવેટ બેંક્સ જે ટોપમોસ્ટ પેડિગ્રીના સ્ટોક્સ છે. ડેફિનેટલી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને તમે બાય કરી શકો છો. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંક માટે બનતો દેખાઈ રહ્યો છે. એક્સિસ બેંક, ICICI બેંક જેવા કાઉન્ટર છે જે લોંગ ટર્મ માટે સારા લાગી રહ્યા છે. અહીંયા એક ફોકસ કરવાનું રહેશે. નીરવજી, આપનો એક વ્યૂ ખાસ કરીને ફાર્મા એઝ અ સેક્ટર માટે લઈ લે, કારણ કે આજે જુઓ અહીંયા ટેરિફને લઈને તો કોઈ રાહત નથી મળતી દેખાય, પણ જે રીતે US FDA તરફથી ઝાયડસ લાઈફ છે, ઓર્બિંદો ફાર્મા છે, એની માટે એક બંનેની કંપનીઓની નવી દવા માટે જે રીતે મંજૂરી મળતી દેખાઈ રહી છે, તો તમને શું લાગી રહ્યું છે હવે ખાસ કરીને ટેરિફની અસર થોડી ઘણી ઓછી થતી દેખાય છે કે આ સેક્ટર માટે, અને જે રીતે પોઝિટિવ ફેક્ટર US FDA તરફથી બનતા દેખાઈ રહ્યા છે, નવી દવાઓને જે રીતે મંજૂરી મળી રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું ફાર્મા સેક્ટર માટે? તો અગર આપણે ફાર્મા સ્પેસની વાત કરીએ તો હજી પણ થોડું ઓવરહેંગ છે, બીકોઝ ક્લિયરલી મિસ્ટર ટ્રમ્પે કીધું છે કે હી વિલ બી ડિક્લેરિંગ કે કયા હિસાબે ટેરિફ્સ ઇમ્પ્લિમેન્ટ થશે આ પર્ટિક્યુલર સ્પેસમાં. તો એ એક સ્પેસ છે જ્યાં હજી પણ કોઈ ક્લેરિટી નથી. હેવિંગ સેડ દેટ, અગર આપણે Q4ના નંબર્સની પણ વાત કરીએ તો મેં જેમ પહેલાં પણ કહ્યું કે ફાર્મા એન્ડ હેલ્થકેરના અમને મિક્સ નંબર્સ દેખાઈ રહ્યા છે આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં, Q4માં. તો અમુક ડાયગ્નોસ્ટિક કંપનીઝ છે કે અમુક હોસ્પિટલ કંપનીઝ છે જ્યાં નંબર્સ ઘણા સારા આવશે ઓન અ YOY બેસિસ, પણ અમુક ફાર્મા કંપનીઝ છે જ્યાં નંબર્સ નબળા રહેશે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ અમને લાગે છે કે હજી પણ થોડી ક્લેરિટી નથી આ સ્પેસમાં અને થોડી વોલેટાઇલ રહેશે ઓવરઓલ માહોલ. તો અત્યાર માટે થોડું અવોઇડ કરવાનું. Q4ના નંબર્સ આપણે જોઈએ કે કઈ રીતે આવે છે, કેવા આવે છે, પ્લસ ટ્રમ્પના પણ જે ડિક્લેરેશન્સ હશે એઝ ફાર એઝ ફાર્મા સ્પેસ ઇઝ કન્સર્ન, કેટલું ટેરિફ ઇમ્પ્લિમેન્ટ કરે છે નથી કરતા, બીકોઝ હી હેઝ ક્લિયરલી મેન્શન કે હી વોન્ટ્સ ટુ ઇન્ક્રીઝ ધ મેન્યુફેક્ચરિંગ ઇન US ઇટસેલ્ફ. એટલે જે આપણી ફાર્મા કંપનીઝ, ઘણી બધી ફાર્મા કંપનીઝ જે એક્સપોર્ટ કરે છે, ડેફિનેટલી એમના માર્જિન્સ ઇવેન્ચ્યુઅલી થોડા શ્રિંક થઈ શકે છે ઇન કેસ ટેરિફ થોડા
સિગ્નિફિકન્ટ બેસિસ પર ઇમ્પ્લિમેન્ટ થાય છે તો અત્યાર માટે વેટ એન્ડ વોચ ડેફિનેટલી કરવાનું. બટ ઓવરઓલ અગર કોઈ ઇન્વેસ્ટરનો લોંગ ટર્મ માટે ફોકસ હોય તો સીડીએમઓ સ્પેસ અમને ઘણો સારો લાગે છે. અમુક કંપનીઝ છે આ પર્ટિક્યુલર સ્પેસમાં જેના નંબર્સ Q4માં ઘણા સારા આવશે, જેમ કે લોરસ લેબ્સ છે કે પછી ડીવીઝ લેબ્સ છે. એમના જે મંથ ઓન મંથ નંબર્સ પણ આવે છે એક્સપોર્ટના, એ પણ ઇમ્પ્રૂવ થયા છે લાસ્ટ 3-4 મહિનાથી. સો ઇન સ્પાઇટ ઓફ જે પણ ટેરિફનું ઇમ્પ્લિમેન્ટેશન હોય, પણ અમુક કંપનીઝ છે જ્યાં બહુ અસર નહીં પડે. જેમ કે મેં કહ્યું હમણાં, પિરામલ ફાર્મા છે ફોર ધેટ મેટર, ઘણા સ્ટ્રોંગ નંબર્સ અમને દેખાઈ રહ્યા છે Q4 માટે. તો પિરામલ ફાર્મા છે, લોરસ લેબ્સ છે, ડીવીઝ, આ બધા પર ધ્યાન રાખો. જ્યારે પણ ડિપ્સ આવે છે ઓવરઓલ સ્પેસમાં કે પછી આ બધા કાઉન્ટર્સમાં, તમે એડ કરી શકો છો. ઓકે, ઓવરઓલ આ વ્યૂ ફાર્મા સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે, જેમાં સીડીએમઓ સ્પેસ જે છે તે સારા લાગી રહ્યા છે. ને એવી કંપનીઓ જ્યાં ખાસ કરીને ટેરિફની અસર આપણને ઓછી જોવા મળી શકે, પિરામલ ફાર્મા, લોરસ લેબ, ડીવીઝ લેબ જેવા કાઉન્ટર છે જ્યાં ફોકસ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખવાનું રહેશે. બીજું એક સેક્ટર વાત કરી લઈએ તો આજે જે EMS ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ સાથે જોડાયેલી કંપનીઓ જે છે એમાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. કારણ કે અહીંયા પણ ટ્રમ્પ તરફથી જે રીતે કહેવામાં આવ્યું છે કે અમુક જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે એમાં ટેરિફ નહીં લાગે. એની સાથે જુઓ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ડિક્સન ટેકનોલોજી જેવા કાઉન્ટર છે જ્યાં એક મજબૂતી સાથેનું કામકાજ આપણે જોયું છે. નીરવજી, અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને હવે આ મજબૂતી આગળ વધતી દેખાઈ શકે આ અનાઉન્સમેન્ટ બાદ? એબ્સોલ્યુટલી. જેમ મેં પહેલા પણ કહ્યું શોના શરૂઆતમાં કે EMS એઝ અ સ્પેસ બહુ જ સ્ટ્રોંગ નંબર્સ આવશે Q4ના. હવે એના એ જ કારણ છે કે લાસ્ટ 3-4 ક્વાર્ટરથી ઘણી બધી કંપનીઝ આ પર્ટિક્યુલર સ્પેસમાં 30-50% પર ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ દેખાઈ રહ્યા છે. પ્લસ YOY બેસિસ પર પણ બહુ જ સ્ટ્રોંગ 25-30-35-40%નું ગ્રોથ અમને દેખાઈ રહ્યું છે. હવે આપણે ઓવરઓલ અગર ગ્લોબલ માહોલ જોઈએ છે તો ક્લિયરલી ટ્રમ્પે પણ રિવર્સ કરી કાઢ્યા છે અમુક સેમિકન્ડક્ટર બેઝડ કંપનીઝ પર જે ટેરિફ્સ ઇમ્પ્લિમેન્ટ થયેલા એ. તો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે US એક ઇમ્પોર્ટિંગ નેશન છે. ઘણા બધા ગુડ્સ એન્ડ સર્વિસીસ એ ઇમ્પોર્ટ પણ કરે છે, કીપિંગ અસાઇડ ટેકનોલોજી. અને જે મેન્યુફેક્ચરિંગ કન્ટ્રીઝ છે, જેવી રીતના ચાઇના છે કે પછી ઘણી બધી એશિયન કન્ટ્રીઝ છે, એન્ડ ફોર ધેટ મેટર ટુ એન એક્સટેન્ટ ઇન્ડિયા પણ. તો આ બધી જે કંપનીઝ છે, એસ્પેશિયલી ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સ્પેસમાં, એ બધી બિકોઝ આ જે ટેરિફ્સને રિવર્સ કરી કાઢ્યા છે, વિલ બી વેરી વેરી પોઝિટિવ ફોર ધીસ પર્ટિક્યુલર સ્પેસ. એન્ડ પ્લસ Q4ના નંબર્સ પણ બહુ જ સ્ટ્રોંગ આવશે. એન્ડ ઓવરઓલ અગર આપણે ડોમેસ્ટિકલી પણ જોઈએ તો ગવર્મેન્ટનો ફોકસ લાસ્ટ 2-3 વર્ષથી બહુ જ સ્ટ્રોંગ રહ્યો છે મેન્યુફેક્ચરિંગને લઈને. તો ડેફિનેટલી આ એક સ્પેસ છે જે મેં ઘણીવાર ચેનલ પર કહ્યું છે કે નોટ ઓનલી ફ્રોમ 2 to 5 years પર્સપેક્ટિવ, બટ ફ્રોમ અ ડેકેડલ પર્સપેક્ટિવ, એટલે 10 વર્ષનો અગર વ્યૂ હોય તો બહુ જ સારો વેલ્થ ક્રિએટ થઈ શકે છે. સો હર ઘટાડે આ બધી કંપનીઝ પર ધ્યાન રાખો અને પોર્ટફોલિયોમાં જમા કરતા રહો. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને EMS સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. રિઝલ્ટ પણ અહીંયા સારા આવતા જોવા મળશે અને ટ્રમ્પ તરફથી જે રીતે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા છે, જે રાહત મળતી દેખાડે છે ટેરિફના લીધે, એનું પણ એક પોઝિટિવિટી આ સ્ટોક બતાવશે. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. તો જે રીતે જોઈ રહ્યા છે, એક વાહનના ડેટા અનુસાર ટુ વ્હીલર રજિસ્ટ્રેશન જે છે તે આપણને સારું થતું દેખાઈ રહ્યું છે અને વાર્ષિક અને માસિક દરે સૌથી વધારે ટુ વ્હીલર્સ વેચાઈ રહ્યા છે. નીરવજી, કઈ રીતે જો ઓટો એક્ઝ સેક્ટર માટે આપનો એક વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા એક તો થોડી ઘણી રાહત જે છે તે ટ્રમ્પ તરફથી ફરી એકવાર આપણને મળતી દેખાઈ રહી છે, એને કારણે પણ સેક્ટર ફોકસમાં છે. અને ટુ વ્હીલરની જો આપણે વાત કરી લઈએ તે રજિસ્ટ્રેશન ડેટા આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા પણ આજે અપસાઇડ છે હીરો મોટર, બજાજ ઓટો, TVS મોટર, અતુલ ઓટો જેવા કાઉન્ટર છે જ્યાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. આ સ્પેસ માટે કઈ રીતે ઓવરઓલ વ્યૂ બની રહ્યો છે, લોંગ ટર્મ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા? ડેફિનેટલી લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અગર આપણે જોઈએ તો થોડું સ્ટ્રક્ચરલ બની ગયું છે આ ઓટોમોબાઈલ સ્પેસ. બિકોઝ અગર આપણે લાસ્ટ 2-3 અને 4 વર્ષમાં જોઈએ તો ઘણું બધું સ્ટ્રક્ચરલ ચેન્જ આપણે જોયું છે. બિકોઝ એન્ટાયર વર્લ્ડ ઇઝ નાઉ ફોકસિંગ ટુવર્ડ્સ EV અને રિન્યુએબલ્સ. ઓકે, સો આ એક બહુ જ મોટે પાયે આપણે કહીએ ને એક ચેન્જ આ પર્ટિક્યુલર સ્પેસમાં આપણે જોઈ રહ્યા છે. અને આ 2-4-5 વર્ષની વાત નથી, આને ઘણો સમય લાગશે. ઓવરઓલ અગર આપણે 10 વર્ષ કે 15 વર્ષનો એક ટાઈમ ફ્રેમ લઈએ તો
ઘણા બધા ચેન્જીસ આપણે જોશું. સો હેવિંગ સેડ ધેટ ઘણી બધી કંપનીઝ જે લિસ્ટેડ સ્પેસમાં છે ઇન્ડિયામાં પણ એ પણ આ તરફ ઘણું બધું ફોકસ કરીને કામ કરી રહી છે. જેમ કે M&M છે કે પછી ટાટા મોટર્સ છે. ફોર ધેટ મેટર મારુતિ ઇઝ ઓલ્સો નાઉ કમિંગ ટુવર્ડ્સ EV સ્પેસ એન્ડ ઘણી બધી લોન્ચીસ આપણે આવતા 2 વર્ષમાં જોશું. બટ અગર હું શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ જોઉં છું તો ડેફિનેટલી થોડા નબળા રહી શકે છે બિકોઝ જે Q4ના નંબર્સ પણ રહેશે એ થોડા નબળા જ રહેશે. તો જેમ મેં કહ્યું કે વીક મિક્સ્ડ અને એક ગુડ સેટ ઓફ નંબર્સ આ વખતે આપણને જોવા મળશે. તો વીકમાં ડેફિનેટલી ઓટોમોબાઈલ અમને લાગે છે કે નંબર્સ થોડા નબળા રહેશે બિકોઝ અરાઉન્ડ 1-2% એક ગ્રોથ અમને દેખાઈ રહ્યું છે નિફ્ટી 50 કંપનીઝ માટે. તો YOY બેસિસ પર થોડું બેઝ હાયર હતું એટલે આ વખતે અમને લાગે છે કે થોડા નબળા રહેશે. બટ હેવિંગ સેડ ધેટ જ્યારે પણ ઘટાડો આવે છે આ પર્ટિક્યુલર સ્પેસમાં તો એક સારી ઓપોર્ચ્યુનિટી આવશે ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ સ્ટોક્સને એડ કરવા માટે. તો અગર આપણું ફોકસ પ્રાઇવેટ વ્હીકલ્સ તરફ હોય, પેસેન્જર વ્હીકલ્સ તરફ હોય તો ડેફિનેટલી M&M અને મારુતિ આ 2 ટોપિક્સ છે આ પર્ટિક્યુલર સ્પેસમાં. ટુ વ્હીલર્સ તરફ હોય તો TVS મોટર્સના અમને લાગે છે કે ઇન સ્પાઇટ ઓફ ઓવરઓલ સ્પેસ કમિંગ વિથ વીક સેટ ઓફ નંબર્સ બટ TVS મોટર્સ પરસેના નંબર્સ સારા આવશે. તો TVS મોટર પર તમે ધ્યાન મૂકી શકો છો. આઈશર મોટર્સના ફોર ધેટ મેટર નંબર્સ બહુ જ સ્ટ્રોંગ આવશે. તો એ પણ તમે રડાર પર મૂકી શકો છો. બાકી ટાટા મોટર્સના થોડા નંબર્સ વીક આવી શકે છે એન્ડ ઓવરઓલ સ્પેસના નંબર્સ જેમ મેં કહ્યું થોડા વીક રહેશે. બટ બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવી જોઈએ ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. ઓકે, તો બાય ઓન ડિપ્સની રણનીતિ અત્યારે ઓટો સ્પેસ માટે બનતી દેખાઈ રહી છે, જેમાં M&M મારુતિ જેવા કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો. ટુ વ્હીલરમાંથી TVS મોટર, આઈશર મોટર્સ જેવા કાઉન્ટર છે જ્યાં એક ફોકસ કરવાનું રહેશે અને નંબર્સ પણ આપણને Q4માં સારા આવતા જોવા મળી શકે છે આ કંપનીઓના, તો ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે ખાસ કરીને આવક ઘટવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. ગાઈડન્સ જે છે CC ગ્રોથ ગાઈડન્સ 1થી -1 લઈને +1 વચ્ચે રહેતું દેખાઈ રહ્યું છે. નીરવજી, IT સ્પેસ માટે એક વ્યૂ, કારણ કે આપણે જો TCSના નંબર્સ જોયા તે પણ અનુમાન મુજબ જ થોડા ઘણા આપણને નબળા રહેતા દેખાયા હતા. વિપ્રોના પરિણામ જુઓ તો ત્યાં પણ QQ બેઝિસ પર નંબર્સ જે છે તે થોડા ઘણા આપણને નબળા રહેતા જોવા મળી શકે છે. આ સ્પેસ માટે કઈ રીતે, કારણ કે ફ્રન્ટલાઇન IT કંપનીઓ પર હવે ધ્યાન રાખવું અત્યારના વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને અને કંપનીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, કારણ કે યુએસમાં જે રીતે મંદીનો ડર આવતો દેખાઈ રહ્યો છે, IT કંપનીઓ થોડી ઘણી હજી પણ સફર કરતી જોવા મળી શકે છે. અહીંયા કઈ રીતે ફોકસ કરવું? યસ, ડેફિનેટલી. જે ઇન્ડિયન IT સર્વિસીસ કંપનીઝ છે એમનો ઘણો બધો રેવન્યુ યુએસથી જ આવે છે. સો ક્લિયરલી આપણે હમણાં જોયું છે કે યુએસમાં જે આ ટેરિફ વોર ચાલી રહ્યું છે એન્ડ જે પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ થયા છે, સો એના જે રેપરકશન્સ હશે એ આવતા સમયમાં આપણને જોવા મળશે. હેવિંગ સેડ ધેટ ઓલરેડી ઘણી બધી સંસ્થાઓ જે છે ત્યાં જે મોટી ઓર્ગેનાઇઝેશન્સ છે જે IT માટે જે સ્પેન્ડિંગ કરે છે એ લોકો એમાં એમને થોડું કટ કરી નાખ્યું છે ઓલરેડી. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ એક ક્લિયર આપણને વ્યૂ જોવા મળી શકે છે કે દે આર નોટ વેરી મચ ગંગો અબાઉટ ધી ઓવરઓલ IT સ્પેન્ડિંગ. સો જે ડીલ્સ હોય છે, જે ઇન્ડિયન IT કંપનીઝને જે ડીલ મળે છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર, એ પણ એમાં પણ આપણે થોડી નબળાશ જોઈ રહ્યા છે. સો સ્પેસિફિકલી જે ગાઈડન્સ મેનેજમેન્ટ હંમેશા ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર જે ડિક્લેર કરે છે એમાંથી પણ આપણને ક્લિયર કટ વ્યૂ મળશે કે ધ સિનેરિયો ઇઝ નોટ વેરી હેલ્ધી. સો અત્યાર માટે ડેફિનેટલી વેટ એન્ડ વોચ કરવું જોઈએ. Q4 નંબર્સ આવ્યા બાદ જ આપણે એક સ્ટાન્સ લેશું. હેવિંગ સેડ ધેટ વેલ્યુએશન્સ ઘણા રીઝનેબલ થઈ ચૂક્યા છે ઓવરઓલ IT સ્પેસ માટે, એસ્પેશિયલી અગર આપણે લાર્જ કેપ્સની વાત કરીએ. બટ અમુક ટાઈમે એવું હોય છે કે જ્યારે વેલ્યુએશન્સ બહુ જ સસ્તા થઈ જાય છે એનો એ કારણ હોય છે કે ધ થિંગ્સ આર નોટ ઇન ફેવર ઓફ ધેટ પર્ટિક્યુલર સ્પેસ, એટલા વેલ્યુએશન સસ્તા છે. સો દેટ ડઝન્ટ મીન કે સસ્તું છે એટલે આપણે લઈ લઈએ. સો ડેફિનેટલી વેટ એન્ડ વોચ કરીએ. Q4ના નંબર્સ આવવા દો. સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે મેનેજમેન્ટ ગાઈડન્સ, કેમ કે એમને ખબર પડશે કે કયા હિસાબે ડીલ વિન્સ આગળ જઈને એમને દેખાઈ રહ્યું છે અને કયા પ્રમાણે એ ગાઈડન્સનું એક બેન્ડ આપી રહ્યા છે. અગર ડીલ વિન્સ નહીં હોય અને નબળાશ કોમેન્ટ્રી હશે તો પ્રોબેબલી અહીંયાથી હજી 5-7% આપણે ઘટાડો જોઈ શકીએ છીએ લાર્જ કેપ સ્પેસમાં પણ. સો ઇટ ઇઝ બેટર ટુ સ્ટે અવે ફ્રોમ ધ સ્પેસ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ ધેન વિલ સી આફ્ટર Q4 નંબર્સ.
તો અત્યારે ખાસ કરીને આઈટી સેક્ટરથી દૂર રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ ઇન્ટરગ્લોબ એવિએશન માટે નીરવ આપનો એક વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા જો મોતીલાલ ઓસવાલનો એક રિપોર્ટ આવ્યો છે, જેમણે બાય કોલ આપ્યો છે ઇન્ટરગ્લોબ એવિએશન માટે. લક્ષ્યાંક ₹6,550 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે જે ક્રૂડની પ્રાઇસમાં ફરી એકવાર ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ડોમેસ્ટિક ડિમાન્ડ જે છે તે અહીંયાથી ફેવરેબલ લાગી રહી છે. એબિટા જે છે તે FY25-27 સુધી એસ્ટિમેટ જોઈએ તો 28% રહેવાના અનુમાન છે, અને પ્રોફિટ આફ્ટર ટેક્સ 38% રહેવાના અનુમાન અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? ઇન્ડિયન એવિએશનમાં જે રીતે અપસ્વિંગ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે, એનું પણ બેનિફિટ કંપનીને મળતું જોવા મળશે. ઇન્ટરગ્લોબ એવિએશન માટે કઈ રીતે વ્યૂ? સો આ પર્ટિક્યુલર સ્પેસમાં આ જે કંપની છે ઇન્ડિગો એક સૌથી મોટી કંપની છે. ઇનફેક્ટ અગર હું ગ્લોબલ એરલાઇન્સની પણ વાત કરું છું તો આઈ થિંક રિસન્ટલી આઈ રેડ સમવેર કે જે માર્કેટ કેપ છે ઇટ હેઝ સરપાસ્ડ ડેલ્ટા એરલાઇન્સનું માર્કેટ કેપ. સો ડેફિનેટલી એક બહુ જ સ્ટ્રોંગ પરફોર્મન્સ આપણે જોયું છે ઇન્ડિગોનું ઓવર ધ લાસ્ટ 3 to 4 years. એનું એ જ કારણ છે કે જે ડોમેસ્ટિક ટ્રાવેલ છે એ ડેફિનેટલી વધી ગયું છે પોસ્ટ કોવિડ. હેવિંગ સેડ દેટ વેલ્યુએશન્સ પણ ડેફિનેટલી થોડા હાયર સાઇડ પર પહોંચી ગયા છે, બીકોઝ એક સારી રેલી આપણે જોઈ છે આ પર્ટિક્યુલર કંપનીમાં. હવે આ સ્પેસની વાત કરીએ તો ઘણી બધી કંપની છે જે દે આર સ્ટ્રગલિંગ, અને અમુક કંપની ડીલિસ્ટ પણ થઈ ગઈ છે. સો ડેફિનેટલી ઇન્ડિગોને એક પ્લસ પોઈન્ટ છે અને એક એડેડ એડવાન્ટેજ છે ટુ બી ધ લીડર ઇન ધીસ પર્ટિક્યુલર સ્પેસ. બટ ઓવરઓલ અગર આપણે વેલ્યુએશન્સની વાત કરીએ તો થોડા સ્ટ્રેચ લાગે છે અત્યારે. Q4ના નંબર્સ પ્રોબેબલી બ્રોડલી અમને લાગે છે કે બહુ ગ્રેટ નહીં હોય અને બહુ ખરાબ પણ નહીં હોય. બટ યસ, શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ અમને લાગે છે કે જે પણ દર્શક આ પર્ટિક્યુલર સ્ટોકને હોલ્ડ કરે છે એમને હોલ્ડ કરીને ચાલો. અત્યારે સેલની પણ સલાહ નહીં આપીશ હું, અને બાયની પણ સલાહ નહીં આપીશ. Q4ના નંબર્સ આપણે જોશું, બીકોઝ ધીસ પર્ટિક્યુલર સેક્ટર ઇઝ વેરી મચ કોરિલેટેડ ટુ ધી ક્રૂડ મુવમેન્ટ, અને અત્યારે આપણે બહુ જ વાઇલ્ડ મુવમેન્ટ્સ જોઈ રહ્યા છે ક્રૂડ ઓઇલમાં, obviously because of the tariff thing and all other associated events and news. સો અત્યાર માટે વેટ એન્ડ વોચની સલાહ રહેશે અને હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. Q4ના નંબર્સ પછી આપણે ઇવેન્ચ્યુઅલી જોશું કે કેવા નંબર્સ આવ્યા છે, એક્સપેક્ટેશન કરતાં સારા આવ્યા છે કે ખરાબ આવ્યા છે. એ પ્રમાણે આપણે આઈધર બાયની સલાહ આપશું યા તો પછી સેલ ઓન રાઇઝની સલાહ આપશું. તો અત્યાર માટે હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, અત્યારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ ઇન્ટરગ્લોબ એવિએશન માટે આપણને બનતી દેખાઈ રહી છે. નીરવજી, જે રીતે ખાસ કરીને મોન્સૂનને લઈને હવે પૂર્વાનુમાન જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, IMD સ્કાયમેટ તરફથી ફર્સ્ટ એસ્ટિમેટ આવતા દેખાઈ રહ્યા છે. FMCG સ્પેસની વાત કરી લઈએ તો ત્યાં એક સપોર્ટિવ ફેક્ટર જે છે ત્યાંથી બનતું જોવા મળી શકે છે સામાન્ય વરસાદને લઈને. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? આજે પણ જુઓ FMCG સ્પેસમાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. માત્ર અમુક કાઉન્ટરને છોડીને જ્યાં ITC, HUL જેવા કાઉન્ટર છે જ્યાં નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે, પણ બાકી બધામાં એક પોઝિટિવિટી છે. FMCG સ્પેસ માટે કઈ રીતે આ સમાચારને જોવા જોઈએ મોન્સૂનના? ડેફિનેટલી અગર મોન્સૂન સારું હશે તો FMCG સ્પેસને એક બૂસ્ટ મળશે, કેમ કે સ્પેન્ડિંગ થોડી વધી શકે છે. બટ અગર આપણે ઓવરઓલ કન્ઝ્યુમર સ્પેસની પણ વાત કરીએ તો એમાં અમુક વર્ટિકલ્સ હોય છે, જેવી રીતના કન્ઝ્યુમર સ્ટેપલ્સ હોય, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી હોય. તો અમને લાગે છે કે કન્ઝ્યુમર સ્ટેપલ્સના જે Q4ના નંબર્સ હશે એ થોડા ફ્લેટિશ હશે, થોડા નબળા હશે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ, ઇન સ્પાઇટ ઓફ ધ ગુડ ન્યૂઝ વિચ વી આર હિયરિંગ ફ્રોમ ધી IMD કે મોન્સૂન નોર્મલ અને અબવ નોર્મલ હશે, 105% જેવું રહેશે આ વર્ષ, દેટ ઇઝ ડેફિનેટલી પોઝિટિવ ફોર ધ કન્ઝ્યુમર સ્પેસ. બટ Q4ના નંબર્સ થોડા નબળા આવવા કારણે વેટ એન્ડ વોચ કરવું થોડું બેટર છે, એસ્પેશિયલી ફોર કન્ઝ્યુમર સ્ટેપલ્સ, જ્યાં તમારું ITC, HUL, નેસ્લે આ બધા સ્ટોક્સ આવી જાય. બટ યસ, ડેફિનેટલી ફ્રોમ અ ડિસ્ક્રિશનરી પોઈન્ટ ઓફ વ્યૂ દેટ વિલ બી વેરી વેરી પોઝિટિવ, કેમ કે જે સ્પેન્ડિંગ હોય લોકોનું એ વધી શકે છે, એસ્પેશિયલી ઓન ધ રૂરલ ફ્રન્ટ, એટલે રૂરલ એરિયાઝમાં અને Tier 2, Tier 3 સિટીઝ હોય ત્યાં. પ્લસ આપણે જે રેટ કટ્સ પણ રિસન્ટલી RBI કરી છે, દેટ વિલ ઓલ્સો બી એન એડેડ એડવાન્ટેજ કે જે સ્પેન્ડિંગ પાવર હોય વધશે, બીકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ પણ થોડા ઓછા થઈ જશે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી પર તમે ડેફિનેટલી ધ્યાન રાખી શકો છો ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ. તો એમાં અમુક સ્ટોક્સ છે જે અમને ઘણા સારા લાગી રહ્યા છે. ટાઇટન છે ફ્રોમ ધ રિટેલ સ્પેસ, કે પછી ટુ એન એક્સટેન્ટ ટ્રેન્ડ છે જે સારો એવો કરેક્ટ થઈ ચૂક્યો છે. વોલ્ટાસ છે ફ્રોમ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. આ બધા સ્ટોક્સને તમે ધ્યાનમાં રાખી શકો છો. પીડીલાઇટ છે ફ્રોમ ડિસ્ક્રિશનરી સ્પેસ. તો એઝ આઈ મેન્શન, ડિસ્ક્રિશનરી પર થોડું વધારે ધ્યાન રાખવું જોઈએ.
ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને એફએમસીજી સ્પેસ માટે કન્ઝ્યુમર ડ્યુરેબલ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી જેવા કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો, ધ્યાન રાખવાનું રહેશે. નીરવજી, એક વ્યૂ મઝગાંવ ડોક માટે પણ, કારણ કે અહીંયા એક સારી અપસાઇડ 9.5%ની પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. જે રીતે જે હાઈ હતા 2697ના હતા, અત્યારે 2666ના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો મઝગાંવ ડોક માટે? કારણ કે અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા હતા FY26 સુધી ખાસ કરીને 10,000 કરોડના જે ઓર્ડર્સ છે તે ખાસ કરીને કંપની એમ રાખી રહ્યું છે કે એક્ઝિક્યુટ કરતા જોવા મળી શકે છે. આ કંપની માટે કઈ રીતે વ્યૂ? ડેફિનેટલી મઝગાંવ ડોકની વાત કરીએ તો લોંગ ટર્મ પર્સપેક્ટિવથી બહુ જ સ્ટ્રોંગ કંપની છે. સ્પેશિયલી ડિફેન્સ સ્પેસની અગર આપણે વાત કરીએ તો અગેન ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ 5 થી 10 વર્ષનો વ્યૂ હોય તો એક વેલ્થ જનરેટિંગ અને ક્રિએટિંગ સ્પેસ રહી શકે છે. ઇનફેક્ટ લાસ્ટ 3-4 વર્ષમાં પણ આપણે જોયું છે કે મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ હેવ ગોન અપ બાય 5 to 10 ટાઈમ્સ અને સારો એવો વેલ્થ આપણે ઓલરેડી જનરેટ થતા જોયું છે. બટ હેવિંગ સેડ દેટ ધીસ ઇઝ નોટ ધી એન્ડ. ઇનફેક્ટ અહીંયાથી હજી પણ આપણે આવતા સમયમાં ઘણો બધો વેલ્થ આમાં ક્રિએટ થતા જોશું. બટ હેવિંગ સેડ દેટ દેર વિલ બી સાયકલ્સ, દેર વિલ બી પેચીસ જ્યાં થોડા નબળા આવશે નંબર્સ ઇન સ્પાઇટ ઓફ ધી હેલ્ધી ઓર્ડર બુક, બિકોઝ એક્ઝિક્યુશન પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. કયા પ્રમાણે તમારી ઓર્ડર બુકને તમે એક એક્ઝિક્યુશનમાં કન્વર્ટ કરો છો, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો એનો ફોકસ ગવર્મેન્ટનો પણ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ, જે ઓલરેડી આપણે જોયું છે કે છે. સો ધીરે ધીરે કરીને કંપનીઝ પણ કેપેક્સ કરી રહી છે અને એક્ઝિક્યુટ કરી રહી છે આ બધા ઓર્ડર્સને. સો ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ડેફિનેટલી મઝગાંવ ડોક અમને સારો લાગે છે. બટ ઓવરઓલ આ પર્ટિક્યુલર કંપની અમારા એક્ટિવ કવરેજમાં નથી, બટ આ સ્પેસ અમને ગમે છે. HAL, BL અમારા ટોપિક્સ છે આ સ્પેસમાં. હવે મઝગાંવ ડોકની વાત કરીએ તો ડેફિનેટલી વેલ્યુએશન્સ થોડા હાયર સાઇડ પર છે એઝ કમ્પેર્ડ ટુ HAL. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ Q4ના નંબર્સ થોડા મિક્સ્ડ હોઈ શકે છે, અમુક પેરામીટર્સ થોડા નબળા હોઈ શકે છે. સો એક સારી રેલી આપણે જોઈ છે ફ્રોમ ધ રિસેન્ટ ક્લોઝ, તો અમને એમ લાગે છે કે થોડું ઘણું પ્રોફિટ બુક કરવું એક સેન્સિબલ વાત થઈ શકે છે. એન્ડ ધેન જ્યારે પણ કરેક્શન આવે છે પોસ્ટ Q4 નંબર્સ, ઇન કેસ અગર આવે છે તો દેટ વુડ બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. તો પ્યોરલી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવી જોઈએ અને એક થોડો લાંબો સમય માટે આ સ્ટોક્સને બધાને જમા કરવા જોઈએ. ઓકે, તો આ વ્યૂ ઓવરઓલ સ્પેસ માટે આપણને બનતો દેખાઈ રહ્યો છે. મઝગાંવ ડોક, HAL, BL જેવા કાઉન્ટર છે જ્યાં તમે ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો લોંગ ટર્મ માટે. નીરવજી, આપ કઈ રીતે રિયલ્ટી સ્પેસને જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા પણ રેટ સેન્સિટિવ સેક્ટર આ બનતું દેખાઈ રહ્યું છે, જે રીતે RBI તરફથી વ્યાજદરમાં કાપ કરવામાં આવ્યો છે. તમામ જો મેક્રોટેક ડેવલપર્સ છે, DB રિયલ્ટી છે, પ્રેસ્ટીજ એસ્ટેટ, DLF બધામાં એક અપસાઇડ આજે જોઈ છે આપણે. કઈ રીતે ધ્યાન રાખવું રિયલ્ટી સ્પેસમાં? તો ડેફિનેટલી ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ આ પર્ટિક્યુલર સ્પેસ જે છે એ સારું કરી શકે છે, બિકોઝ આપણે રેટ કટ્સ જોયું, 2 વાર અત્યારે રેટ કટ્સ છે લાસ્ટ 3-4 મહિનામાં. એન્ડ મંથ ઓન મંથ પણ આપણે અગર રજિસ્ટ્રેશનના નંબર્સ જોઈએ છે તો ડેફિનેટલી ઓલ ટાઈમ હાઈ લેવલ્સની તરફ જ જઈ રહ્યા છે. સો એક બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ છે ઓવરઓલ ગ્રાઉન્ડ લેવલ પર પણ ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેસમાં. બટ અગર હું Q4 અગેન Q4ના નંબર્સની વાત કરું છું તો દેર વિલ બી અ મિક્સ્ડ બેગ, એટલે અમુકના થોડા નબળા આવશે બિકોઝ YOY બેસિસ પર લાસ્ટ યરનો બેસ થોડો હાઈ હતો. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ YOY પર તમને થોડું વીકનેસ જોવા મળી શકે છે. બટ અમુક કંપનીઝ છે જ્યાં YOY બેસિસ પર બહુ જ સ્ટ્રોંગ નંબર્સ આવશે, એઝ વેલ એઝ ઓન અ ક્વાર્ટર બેસિસ બહુ જ સ્ટ્રોંગ નંબર આવશે. તો અગર હું પેન ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપનીઝની વાત કરું છું તો ગોદરેજ પ્રોપર્ટીઝના નંબર્સ બહુ સ્ટ્રોંગ આવશે, શોભા રિયલિટીના નંબર્સ સ્ટ્રોંગ આવશે, અને જે બેંગ્લોર બેઝડ અમુક કંપનીઝ છે જેમ કે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અને પ્રેસ્ટીજ એસ્ટેટ્સ, તો એમના પણ નંબર સ્ટ્રોંગ આવશે. સો આ બધી કંપનીઝ પર તમે બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને તમારા ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તમે બાય કરી શકો છો. તો આ બધી કંપનીઓ ખાસ ફોકસમાં રાખવાની છે. ગોદરેજ, શોભા, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ જેવા કાઉન્ટર છે જ્યાં રિઝલ્ટ જે છે તે આપણને સારા આવતા જોવા મળી શકે છે. આ બધા પર ફોકસ કરવાનું રહેશે. એ સાથે જ નીરવજી અને સોમિલજી, સમય થયો છે આ બંનેની રજા લેવાનો. સૌથી પહેલાં નીરવજી, જે ચર્ચા કરી બદલ આપના ડિસ્ક્લોઝર. તો આજે આપણે જેટલા પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં અમુક સ્ટોક્સ મારા પર્સનલ હોલ્ડિંગમાં હોઈ શકે છે અને અમે અમારા ક્લાયન્ટોને પણ સજેસ્ટ કરી શક્યા હોય છે. જે પણ દર્શક મિત્ર આ પર્ટિક્યુલર શો જોઈ રહ્યા છે એમને મારી એ જ સલાહ છે કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ માર્કેટમાં ઇન્વેસ્ટ કરો. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. સોમિલજી, આપના ડિસ્ક્લોઝર. જે પણ સ્ટોક્સ પર આપણે વાત કરી એની અંદર મારું પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ ક્લાયન્ટ્સે ડેફિનેટલી પોઝિશન લીધી પણ હોય, નો પણ લીધી હોય.
આભાર નીરવજી અને સોમિલજી, આ બંનેનો સમય ફાળવ્યો અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો જુઓ, ખાસ કરીને સારા ગ્લોબલ સંકેતોના લીધે બજારમાં આજે એક પોઝિટિવ ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું છે અને સારી ખરીદારી ઓવરઓલ દિવસભર આપણે બજારમાં જોઈ છે, તો ત્યાં એક નજર રાખવાની રહેશે. પણ એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.